આધુનિક અને સ્માર્ટ સિટી તરીકે વિશ્વભરમાં નામના મેળવનાર સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના દક્ષિણ છેડે આવેલા સચિન અને આસપાસના વિસ્તારોના કાયાપલટ માટે 22 માર્ચે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે અંદાજે 125 કરોડથી વધુના ખર્ચે વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટીલે સુરતની ભાવિ આયોજનો વિશે અનેક મહત્વની જાહેરાતો કરી હતી। સુરતથી સચિન થઈ નવસારીને જોડતા અત્યંત વ્યસ્ત સ્ટેટ હાઈવે પર વાહન ચાલકોને વર્ષોથી ટ્રાફિકની સમસ્યા નડતી હતી। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલવે ઓવરબ્રિજનું 35.39 કરોડના ખર્ચે વાઇડનિંગ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટનું સી.આર. પાટીલ દ્વારા લોકાર્પણ કરાતા હવે સુરત નવસારી વચ્ચેની કનેક્ટિવિટી ઝડપી બનશે અને ઈંધણ તેમજ સમયની બચત થશે। વધુમાં ઉધના 3 રસ્તા જંકશન અને સર્વોત્તમ હોટેલ જંકશન જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં નવા ફ્લાયઓવર બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ફ્લાયઓવર સચિન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જતા માલવાહક વાહનો અને મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। સી.આર. પાટીલ દ્વારા 99.12 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પો જનતા માટે ખુલ્લા મુકાયા અને 80.17 કરોડના ખર્ચે આગામી સમયમાં થનારા નવા વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરાયું છે। પાલી વિસ્તારમાં તળાવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને કનકપુર હાઉસિંગ બોર્ડ COP નંબર 4 પાસે ડ્રાફ્ટ ટીપી સ્કીમ 34માં આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ આરોગ્ય કેન્દ્રથી સ્થાનિક શ્રમિક પરિવારોને ઘર આંગણે ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહેશે। સચિન ઝોનમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે કંસાડ વોર્ડ ઓફિસ પાસે શાળા નંબર 294 અને 372 માટે નવા આધુનિક શાળા ભવનોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે। આ શાળાઓમાં બાળકોને ડિજિટલ શિક્ષણની સુવિધા પણ મળશે તેમજ ડ્રાફ્ટ ટીપી નંબર 59ના પ્લોટ નંબર 214માં શાંતિ કુંજ બગીચાનું નિર્માણ કરાશે જે સિનિયર સિટીઝન્સ અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। સાંજના સમયે રાહદારીઓની સલામતી માટે સતવલ્લા બ્રિજથી રામજી મંદિર સુધીના માર્ગ પર હાઈટેક સ્ટ્રીટ લાઇટની સુવિધા માટેનું ખાતમુહૂર્ત પણ પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકા સર્વાંગી વિકાસ તરફ જે આગળ વધે છે અને જે હરણફાળ ભરે છે એનો એક ઉત્તમ નમૂનો આપણને રોજેરોજ જોવા મળે છે। આજે પણ ઉધના પાસેનો એક ઓવરબ્રિજ એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સચિન બ્રિજ જ્યાં ટ્રાફિક જામની સમસ્યા હતી એ સમસ્યાને હલ કરતો એક નવો બ્રિજ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને એના કારણે ટ્રાફિક જામની સમસ્યામાંથી સચિન કે સચિનની આગળ જતા લોકો કે સુરતથી આવતા લોકો તમામને ખૂબ મોટી સુવિધા એમાંથી ઉપલબ્ધ થઈ છે। સાથે સાથે 2 આરોગ્ય કેન્દ્ર અને એક તળાવનું કામ પણ આજે જ્યારે વિશ્વ જળ દિવસ છે ત્યારે એક તળાવનું પણ લોકાર્પણ થાય એ પણ ખૂબ આનંદની વાત છે। સુરત મહાનગરપાલિકાએ સર્વાંગી વિકાસ માટે પાણી હોય રોડ હોય કે કોઈ પણ સુવિધા આપવાની હોય શિક્ષણ હોય આ દરેકમાં ઉત્તમ કામ કરીને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઉત્તમ ક્વોલિટી સાથે એને આ શહેરને પ્રદાન કરવાનો પ્રયત્ન જે કર્યો છે એના માટે એના સર્વ પૂર્વ પદાધિકારીઓને પણ અધિકારીઓને પણ કર્મચારીઓને પણ અને સફાઈ કર્મીઓને પણ બધાનો જ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ।